જય જોહાર જય આદિવાસી. હાલો ભાઈઓ, મારે આતરું કેવું છે કે જે ભાઈઓને વાડી રાખવી હોય તે ત્રીજા ભાગે અને 30% રાખજો, ચોથા ભાગે ને એમ કોઈ રાખતા નહીં. અને ગમે ત્યાં વાડી રાખવી હોય તો આપણે પહેલેથી વાત કરી લેવાની કે ભાઈ અમારા માણા આવે તો ત્રીજા ભાગ કાં અહીંયા પર 30%. એવી રીતે આપણું કંઈ ડાયરેક્ટ એમને એમ કોઈ આપણું નાલવાના નથી. આપણું ને પૂછે કે ભાઈ મારે ભાગ્ય જોઈએ છે તો આપણું કહે તો આપણે એવી રીતે કહેવું તો થાય ને, કે પહેલાં આપણે વાત કરું તો જ થાય ને. આપણું પછાડી રહીને એમ કહેવું કે મને 30% કે એમ તેમ એ નહીં હાલે. પહેલાં એમ કહેવાનું, જે ખેડૂત પૂછે કે મને ભાગ્ય ગોત દે તો આપણે એવી રીતે કહેવાનું કે ભાઈ 30% કાં ત્રીજો ભાગ. એવી રીતે આપણે કહી દેવાનું, શોક વેટ જ કરી દેવાની. ભાઈ આવી રીતે હોય તો હું ભાગ્ય ગોતી દઉં તો જ મેળાવે. શું કેવું ભાઈ તારે? હા, લખણ કરાવી લેવાની. અમે યા લખણ કરાવે તો આપણે લખણ કરાવી લેવાની. યા આપણા આધાર કાર્ડ માંગે તો એના આધાર કાર્ડ આપણે લઈ લેવાના. એવી રીતે આપણે કરાવવું તો જ થાય આમાં. અને આપણે ડાયરેક્ટ કોઈ પૂછવા નહીં જવાનું. એહોને ભાગ્ય આલવો હતી આપણને પૂછવાના જ છે આપણા આદિવાસીને. કે આપણે બીજા એક ભાઈ અહીં હોય તેનાને એમ કહે કે ભાઈ મારે ભાગ્ય દેવું હોય તો મને ભાગ્ય ગોત દે. તો આપણે એમ કહેવું કે ભાઈ 30% તો 30% અને ત્રીજો ભાગ તો ત્રીજો ભાગ. એવી રીતે આપણે જ કહી દેવાનું કે ભાઈ પહેલેથી જ આપણને પૂછે ત્યાં જ ફેર વાહારીને આપણે જોઈને નક્કી કરીએ ત્યારે એમ નહીં કહેવાનું કે મારે 30% જ જોઈએ એમ. પણ પહેલેથી કહી દેવાનું કે મારે 30% રાખવું હોય તો ભાગ્ય ગોત દઉં, નકર ત્રીજો ભાગ હોય તો ત્રીજા ભાગે હું ભાગ્ય ગોત દઉં. ચોથા ભાગે ને એમ કહે એટલે ના પાડી દેવાની કે ના નથી ગોત દેવાનો. હું જય જોહાર જય આદિવાસી.